નમસ્કાર ખેડૂત મિત્રો, હું નિકોલ અલૈયા સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપની વતી આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સ કંપનીની જે ટીમ છે એ આવી પહોંચી છે બોટાદ જિલ્લાના ટીમલા ગામની અંદર, જ્યાં એક પ્રગતિશીલ ફાર્મર છે એમની આપણે ફિલ્ડ વિઝિટ કરવા માટે આવ્યા છીએ. અને સહારા ઇન્ટરનેશનલ કેમિકલ્સની એક દવા એમણે ગઈ સાલ 2 વાર છંટકાવ કર્યો હતો. તો એ કઈ દવા છે અને કેવું પરિણામ મળ્યું હતું અને હાલ અત્યારે એનો કપાસનો પાક ઊભો છે, તો એમાં શું પરિસ્થિતિ છે અને કઈ દવાનો એને ઉપયોગ કર્યો હતો અને કેવું એને રિઝલ્ટ મળ્યું છે, આપણે એના જ મોઢે સાંભળશું. તમારું નામ જણાવશો? મારું નામ ચુડાસમા અભિજીતસિંહ સુજાનજી છે. બરાબર. અભિજીતસિંહ, ગઈ સાલ તમે હમણાં જે વાત કરતા હતા કે મેં ટોલફેરા જે દવા છે એમનો છંટકાવ કર્યો હતો, કેટલી વાર ઉપયોગ કર્યો હતો? મેં 1 થી 2 સ્પ્રે કર્યા હતા જ્યારે લીલા ચૂસિયા જીવાત ને રાતરની જે અસર આવી હતી એ વખતે બરાબર 2 છંટકાવ કર્યા હતા. બરાબર. આમનો 2 વાર છંટકાવ કર્યો હતો ટોલફેરાનો. કેવું રિઝલ્ટ મળ્યું હતું? રિઝલ્ટ એકદમ જોરદાર મળ્યું હતું. બરાબર. તમામ જીવાત ને બધું સાફ થઈ જાય છે. બરાબર છે. તો અમે જે લાંબા ગાળા સુધી અસર રહે છે. બરાબર, લાંબા સમય સુધી અસર રહી છે. કેટલા દિવસ આમ રિઝલ્ટ રહ્યું હતું? રિઝલ્ટ આમ 20 થી 25 દિવસ સુધી રહ્યું હતું. બરાબર. 20-25 દિવસ સુધી કોઈ દવા છંટકાવ કરવો નથી પડ્યો. તો અમે જે કહીએ છીએ કે એક જ દવાને તમામ જીવાત સાફ થઈ જાય છે આમાં? થઈ જાય છે. બરાબર છે. તો હાલ અત્યારે કેટલા વીઘાનો કપાસ છે તમારે? 120 વીઘા. 120 વીઘાનો કપાસ છે. શું પરિસ્થિતિ હતી કપાસમાં? કપાસમાં રાતર લીલા ચૂસિયા થ્રિપ્સ ને એવું હતું. બરાબર છે. એ સિવાય તમારા કપાસમાં હાઈટ નહોતી વધતી, તમે જે હમણાં વાત કરતા હતા? હાઈટ નહોતી વધતી, પછી આમાં વિકાસ નહોતો, છોડ ત્યાં ઊભો તો પીળો હતો. બરાબર છે. વરસાદના કારણે પીળા પડી ગયા હતા. બરાબર. તમારે અતિવૃષ્ટિ વરસાદના કારણે છોડ પીળા થઈને ઊભા રહી ગયા હતા. તો એમાં કઈ દવાનો ઉપયોગ કર્યો તમે? એમાં મેં ઝેબ્રોક સહારા કંપનીની જે આવે છે તેનો ઉપયોગ. બરાબર છે. તમને ટૂંકમાં આના ઉપર કોન્ફિડન્સ હતો ટોલફેરા ઉપર, એટલે તમે સહારાની બીજી દવાનો ઉપયોગ કર્યો અને એનું સારું એવું રિઝલ્ટ મળ્યું છે. તો જીબેરો દવાનો ઉપયોગ કર્યા પછી તમને શું ડિફરન્ટ લાગ્યું આમાં? જીબેરો કપાસનો વિકાસ સારો થયો. બરાબર. પીળાશ મૂકી દીધી. બરાબર. નવા એમ વધવામાં પાંદડા, નવા માથા ને બધું વધારે નીકળ્યું. બરાબર છે. તો નવી ફૂટ પડી, નવો પાનનો ગ્રોથ થયો. તમે જોઈ શકો છો કુણપ સારી આવી છે, નવી ડાળીઓ ફૂટી છે. તો ખેડૂત મિત્રને શું મેસેજ આપશો કે આ દવાનો ઉપયોગ કર્યા જેવો ખરો કે? હા, દવાનો ઉપયોગ ચોક્કસપણે કર્યા જેવો ખરો. બરોબર છે. તો ખેડૂત મિત્રો, કોઈ પણ પાક હોય, એક જ દવા તમામ જીવાત સાફ ટોલફેરા તમે 40 થી 50 ml પ્રતિ પંપ ઉપયોગ કરી અને સારું એવું પરિણામ મેળવી શકો છો. ત્યારબાદ તમે છોડની હાઈટ વધતી ના હોય કપાસની, તો તમે જીબેરોનો પ્રતિ પંપ 40 ml નો ઉપયોગ કરી અને છોડને સારો એવો ગ્રોથ લઈ શકો છો. અસ્તુ.